શ્રીમદ રાજચંદ્ર ભગવાનના સુષ્યપજીન શાંતિ અગારો તથાને વિપાસ્વા પ્રભુ મમ સદા મંગલ કરો મહાવીર સ્વામી ભુવનપતિ કાપો કુમતિ ને ચિરાશે સાજે તે મુજ આપો સુમતિ ને અરહંતો ભગવંતો ઇન્દ્ર મહિતા સિદ્ધાચતી સ્થિતો આચાર્ય શાસનો નથી કરા પૂજા ઉપાધ્યાય શ્રી સિદ્ધાંત સુપાઠિકા મુનિવરા રત્નત્રયાધારકો પંચે તે પરમેષ્ટિનમ પ્રતિદિનમ કુર્વન્તુ વો મંગલમ કુર્વન્તુ વો મંગલમ. પરમાત્મા શ્રીમદ રાજ ભગવાનના વતનાવૃત વંચાય છે. પત્ર ક્રમાંક 789 પાછળ 604 પાન. શ્રી સૌભાગ્યને શ્રી સૌભાગ્યને વિચારને અર્થે આ કાગળ લખ્યો છે. તે હાલ શ્રી અંબાલાલે અથવા બીજા એક યોગ્ય મુમુક્ષુએ તેમને જ સંભળાવવો યોગ્ય છે. સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે. કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે મુક્ત છે. બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે મુક્ત છે. અટળ અનુભવ સ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો ત્યાંથી મુક્ત દશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે. તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે. તે પુરુષ અસંગ થાય છે. તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે. જેણે ત્રણેય કાળને વિશે દેહ આદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાન રૂપ સત્પુરુષોને નમસ્કાર છે. તિથિ આદિનો વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે. શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. આ છેલ્લી લીટીને માટે સૌભાગ્યનો પત્ર કૃપાઉદયને લખેલો તત્કાળ મોક્ષમાં. શ્રી સૌભાગ્ય પ્રત્યે કદાચ હોય હા કે અંબાલાના પત્રો છે ને હા એમાં સૌભાગ્યનો પત્ર છે હા. કે તિથિનો વિકલ્પ ના કરશો. ઘણા ઘણા પત્રો છે ભાઈ પણ છૂટા છૂટા છે અથવા જેમ જડે એમ ઉમેર્યા છે એવું કરેલું છે. સૌભાગ્યના ઉપરના છેલ્લા પત્રો એ તો આમાં છે પણ સૌભાગ્યભાઈ કુપાલદોને લખ્યા હોય પેલા પત્રો આમાં એક જ છે. શ્રી સૌભાગ્ય પ્રત્યેમાં કદાચ એકાદ પત્ર એવો નોંધ્યો હોય. સૌભાગ્ય પ્રત્યેમાં એકાદ પત્ર એમાં નોંધ્યો હોય. આમાં એક છે પણ એમાં નથી. આમાં છે આમાં છેલ્લો છે. જુઓ છેલ્લામાં છે ક્યાંક. હા 1953. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌ એન, તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન. પરમ પુરુષ તરણ તારણ પરમાત્મા દેવ કૃપાનાથ બોધ સ્વરૂપ દેવાદિદેવ મહાપ્રભુજી સજાત્મ સ્વરૂપ સ્વામીની સેવામાં મુંબઈ. કૃપાઉદયને સૌભાગ્યભાઈએ કેવો વિષય લખ્યો. સામાન્ય વાત તો
લોકને થત દે. આ તો દશા પામીને વાત કરેલી છે, એટલે બંને ઊંચી દશાના છે. પરમ પુરુષ કૃપાદેવ પરમ પુરુષ, તરણ તારણ એ તીર્થંકર જેવા તે તરણ તારે ને પરમાત્મા દેવ કૃપાનાથ બોધ સ્વરૂપ દેવાધિદેવ મહાપ્રભુજી સજ્જાત સ્વરૂપ સ્વામીની સેવામાં કૃપાદેવને ઓળખ્યા છે. કોણ ઓળખે? ઊંચી દશાનો હોય તે ઓળખે, બીજું એ વિરાટ તો ઝવેરી પાર કરે, બીજા તો શું પાર કરે? પાડો પાર તો ના તો જીરા શું પાર કરે? શ્રી સાયલેથી લિખિતન આપનો આજ્ઞાકિત સેવક પામરમાં પામર સૌભાગ લલુભાઈને નમસ્કાર વાંચશો. આ કાગળ છેલ્લું લખી જણાવું છું. જેઠ સુદ 9 બુધવારે મર્તક છે એવો આગળ ભાસ થયેલ તે સુદ 9 નું બન્યું નહીં, છતાં તે તારીખ ગઈ તો જેઠ વદ 9 ને બુધવારે છે. ઘણું કરી તે તારીખે મર્તક થશે એમ ખાતરી છે. કૃપાદેવના પ્રભાવથી, જ્ઞાનથી, સંગથી સૌભાગ્યભાઈને પોતાની મરણતિથી ખ્યાલ પણ 15 દાડા ફેર પડ્યો તો જૂઠું પડે નહીં. હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપા દ્રષ્ટિ રાખશો. એટલે સુદને બદલે 9 ને. દેહ ને આત્મા જુદો છે. દેહ જળ છે, આત્મા ચૈતન્ય છે. તે ચેતનનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજમાં આવતો નહોતો, પણ દિન 8 થયા આપની કૃપાથી અનુભવ ગોચરથી બેફાટ પ્રગટ જુદો દેખાય છે. આમાં લખનાર જોડની ફેરીઓ ખસે, પણ જોડ ફેર મજા નહીં આવતી. આમ મૂળ પુરુષે કહ્યું હોય ને એ શબ્દ બે પટ. તેથી આત્મા જુદો છે, દેહ ન જડાત્મા. દાન લખી પેલા તો દાન શબ્દ છે, અને દિનમાં દનમાં બહુ ફેરફાર કરે. એ તો દાન એટલે એના મોડામાંથી નીકળેલો શબ્દ. જ્ઞાનીના વતન એના એ શબ્દો હોય તો મજા આવે છે. આપણે ફેરવે ને આપણું ભાઈ ઝેર પેસી જાય. લાઈન ઉમેરો જ્ઞાનીના શક્તિના પાછા. કૃપાવતીના જે પત્રો છે ને, કેટલીક એ લોકો જોડણી સુધારી છે, પણ જોડણી સુધારવા જઈ નથી. સમજદાર તો સમજી જાય છે, અને એ જ્ઞાનીએ કયા અર્થે જોડણી લખી એ તો એ વાત જુદી છે. એની તો દશા જ મસ્ત હતી. ત્યાં દીન રસોઈ દીર્ઘ રસ્યો ફેરો, એને તો કઈ જુદી જ વાત હતી. દન શબ્દ કાઠિયાવાડમાં વપરાય છે વધારે, એટલે ચલો મૂળ શબ્દ છે તો બોલો. અને રાત દિવસ આ ચેતન અને આ દેહ એમ આપની કૃપા દ્રષ્ટિથી સહજ થઈ ગયું છે એ આપને સહજ જણાવવા લખ્યું છે. ત્રંબક તથા મણીને આપ સાહેબ પધાર્યા અને સમાગમ થયો. તેને પણ આપની કૃપા દ્રષ્ટિથી થોડા દિવસમાં ભક્તિ માર્ગ અંગીકાર સારી રીતથી કર્યો છે. વગર ભણે વગર શાસ્ત્ર વાંચે થોડા વખતમાં આપના બોધથી અર્થ વગેરેનો ઘણો ખુલાસો થઈ ગયો છે. વગર ભણે આપનો કૃપા પત્ર આપણે જાણીએ કે નથી આવતું. કૃપાનું કૃપા એની ભાષામાં એ તો ભણેલે કૃપા લખ્યો, કૃપા ના લખ્યો. એની ભાષા બધા ભગવાનની ભાષા માગધી હતી. માગધી ભાષા ભગવાને બોલેલા. અત્યાર સુધી પણ લોકો માગધીનો માતમ ગાય છે. ભગવાનની વાણી જે ખુલાસો 25 વર્ષે થાય એવો નહોતો તે થોડા વખતમાં આપની કૃપાથી થયો છે. 25 વર્ષે ખુલાસો ન થાય, એ તો એમને 25 વર્ષે.
આ તો બહુ બધા જ ના થયા. ગોશળિયા વિશે જે કંઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે. તો હવે વખતો વખત બોધ આપવાના પત્રો આપ આપની ઈચ્છા પ્રમાણે લખી એને મોટી પાયરે ચડાવશો એ જ વિનંતી. એમને બે આકર્ષણ હતા, સૌભાગ્યભાઈ કૃપાળુદેવ અને બીજી બાજુ ગોશળિયા. ગોશળિયા પણ જૈન ધર્મનો તો અભ્યાસી હતા થોડા, પણ વિશેષ યોગ નું સાધન કરતા, અષ્ટાંગ યોગ. અને તેને લીધે એમને કેટલીક સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી, લબ્ધિ. એ પણ અમને બે આ સૌભાગ્યભાઈ અને ગોશળિયા આ ભાઈ શું નામ? ડુંગરસિંહભાઈ. ડુંગરસિંહ. એક આ બે આકર્ષણ. હવે કૃપાવદી પ્રત્યે આકર્ષણ થાય તો પેલું આ કેવા હતા, પણ ડુંગરભાઈ નો ગર્વ ગર્વ ઉતાર્યો. વતન કઈ મરમાળ. વતન કઈ મરમાડ બને છે કોઈ બીજો કહે છે. આમાં એને કઈ મરમાડ ને આમાં વેણ કઈ મરમાડ. એને નહીં, વેણ કઈ મરમાડ. તો કોઈ તો સુધારતું નહીં, કરે તો વેણ. પણ વેણ શબ્દ સાથ, એને નહીં. શું વ્યતન કયા? પેલા બેન પ્રત્યે કહેતા કઈ સાચું. એક વખત ખેતરોમાં નીકળ્યા, નાના નાના ખેતરો થોરિયાની વાડ્યો ને એવું ચીનો આમ થઈ જાય, આમ થઈ જાય. પાછળ બધા આવે. અક્રપાવતી કપતાનો પાછા ફરીએ. જે છેડે નીકળ્યા હતા તે છેડે પાછા વળવાનું. એક બે છેડો તો ના ભૂલ્યા, પછી ભૂલ્યા. ને કૃપાવતી મર ટકોરો કર્યો. અહીં દુનિયા પર હતો ને તો શું બતાવવાના? બધા કઈ બરાબર. પાછા એવા લબ્ધિ સિદ્ધિ પ્રાપ્ત હતી ઉદેલના તળાવ. તળાવની બાજુ ધર્મશાળા છે. ત્યાં કૃપાવદી ને મુમુક્ષુ બધા ઉતરેલા. ત્યાં કૃપાવદી બેઠા હતા. ત્યાં એક યોગનો અભ્યાસી આવ્યો. મારે યોગના ચર્ચા કરવી છે. કૃપાવદી કે છે પેલા બેઠા હતા કે જે ખૂણે ડુંગરસિંહ પાસે મોકલ્યા. ડુંગરસિંહ કે છે ચર્ચા કરવી છે કે પ્રેક્ટિકલ કરવું છે? કે મને પ્રેક્ટિકલ તો આવડે નહીં, ચર્ચા એ પાછો વળ્યો. કૃપાવદેવ સાથેના મુમુક્ષુ પૂછે છે કે ડુંગરસિંહ ચેલેન્જ ફેંકી એ કઈ કરી શકે. પછી એક પછડી ડુંગરસિંહ બેસાડ્યા અને પોટલું બાંધ્યું, ગોઠે વાળી દીધી, તલાવ તરતું મૂક્યું. એ પોટલું તરતું સામે કિનારે જઈ એની ગોઠો છૂટી અને કોરી પછડી લઈને આ કિનારે આવ્યા તલાવ. આવી એને લબ્ધિ પ્રજ્ઞ હતી. સૌભાગ્યને થાય ને અમથા નથી કહેતા હતા. પછી કોઈ કુવામાં પાણી ન હોય તો નાની મોથડીમાં કુવામાં ઉતારે. પછી ખેંચે ને ત્યારે જેમ પેલી મોથડી ઉપર આવે એમ તળે પાણી આવે. એવી લબ્ધિ હતી, પ્રાપ્ત થઈ હતી. એટલે સૌભાગ્યને અમથું ખ્યાતા નતું થયું. એ ડુંગરસિંહ પણ કૃપાવદીને નમી પડ્યા. ઋષભદેવાદી વિશે રહેતી જે અપ્રતીત રાજતંત્ર મળતા થતા થઈ તે સુપ્રતીત. ઋષભદેવને બધા પુરુષ આવા છે તો સ્ત્રી બધા આવા છે. એને પ્રાણીઓ વેર ભૂલે છે, એની આપણે બધી લબ્ધિઓ છે. તો હોય એમ શું ન હોય છે? એટલે આ ઋષભદેવ છે પ્રતીત આણે કરાવી.
તીર્થંકરો હોય. ઘોષણા વિશાળતાથી તે મટી ગઈ. બિલકુલ નીકળી ગઈ છે. તો હવે વખતો વખત બોધ આપવાના પત્રો આપ આપની ઈચ્છા પ્રમાણે લખી એને મોટી પાયરીએ ચડાવશો એ જ વિનંતી. આપનો મારાથી અવિનય અભક્તિ થઈ હોય તો ક્ષમા માગું છું. આપ સાહેબ કૃપાળુ મોટા છો, તો જેવા આપ છો એવી સેવક પર નજર રાખશો. ખંભાતથી અંબાલાલભાઈને મોકલાવવા કૃપા કરશો. 5 દિવસનો સમાગમ થશે. વળી આત્મસિદ્ધિ ગ્રંથના અર્થ ટીકા તથા કોઈ અર્થ નહીં સમજાતા હોય 5 દિવસ તો સમાગમ થશે. જાણી ગયા છે કે અંબાલાને મોકલજો, 5 દિવસ તો સમાગમ થશે. અને આત્મસિદ્ધિ ગ્રંથના અર્થ ટીકા તથા કોઈ અર્થ નહીં સમજાતા હોય તો અંબાલાલભાઈ સમજાવશે. માટે જો આપની ઈચ્છા હોય તો મોકલાવશો એ જ અરજ. બાળક મણી, બાળક ત્રંબક, લહેરાભાઈ, મગન, ચબુબા, કાળુભાઈના માતાજી, મણીની માં, લાલચંદ, કેશવલાલ, બાળક નગીન તથા ઉજંબા વગેરેના નમસ્કાર વાંચશોજી એ જ. ઘરના બધા માણસોનું નામ. લિખિતન લહેરાના દિન પ્રત્યે નિરંતર પ્રણામ હોજો. વિશેષ લખવાનું એ છે જે આ જીવ સમયે સમયે પરપરિણતિમાં મરી રહ્યો હતો તો આપ સાહેબના ઉપદેશથી કંઈક ઉદ્ધાર થયો છે. પરપણીમાંથી રમી રહ્યો હતો તો ઉદ્ધાર થયો છે. વળી આપની કૃપા વડે કરી વિશેષ ઉદ્ધાર થશે એમ ઈચ્છું છું. આપનું પત્તું પહોંચ્યું છે, વાંચી બીના જાણી છે. મુરબ્બી શ્રી સૌભાગભાઈ કહે છે કે જે કાગળ વાંચી મશ્કરી કંઈ કરશો નહીં, ભાસ થવાથી આપને લખેલ છે. તારીખની વાત હતી કે અમુક તિથિએ દેહ છૂટશે, પણ કે છે શીશભા કહે છે કે જે કાગળ વાંચી મશ્કરી કંઈ કરશો નહીં, ભાસ થવાથી આપને લખેલ છે. 15 દડમ તપાસ છે. દસ્તક ત્રંબકના પગે લાગણા વાંચશો. ત્રંબક એમના દીકરા. અહો અહો શ્રી સદગુરુ, અહો અહો શ્રી સદગુરુ, કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌહીન, તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન. મહાપ્રભુજી, પરમ પુરુષ, કૃપાળુ નાથ, દેવાધિદેવ, તરણ તારણ, બોધ સ્વરૂપ, પરમાત્મા દેવ, સજાત્મ સ્વરૂપ સ્વામીની સેવામાં શ્રી મુંબઈ બંદર શ્રી સાયલેથી લિખિતન આજ્ઞાકી પામરમાં પામર સેવક સૌભાગ લલ્લુભાઈનું પાયે લાગણું વાંચશોજી. આપનો કૃપાપત્ર સેવકની સંભાળ લેવા આવ્યો એ પહોંચ્યો છે. આપનો કૃપાપત્ર કવિતા બનાવી દીધી. કૃપાપત્ર સંભાળ લેવા આવ્યો. આપ સાહેબે આત્મા વિશે લખ્યું તો આપની કૃપાથી ઘણું કરી મારા ધારવા પ્રમાણે તેમ જ વર્તે છે અને મારા આત્માને તેમ જ ભાસે છે. આપની કૃપાથી મોહ હવે કાંઈ નથી. આ જેવી તેવી વાત છે. ઊંચી દશા, પાણી પર ચાલતા આવડે નહીં, આ કોરતાવે નહીં, મોહ જાય તે મોટી દશા છે. આપની કૃપાથી મોહ હવે કાંઈ નથી અને એક આપનો જ આધાર છે. સજાત્મ સ્વરૂપ સ્વામીનું જ સ્મરણ દિન રાત રહ્યા કરે છે. હવે આપ સ્વીકારો તે ખરું. હું પામર અજાણ છું, કાંઈ જાણતો નથી, પણ યાદ આવવાથી પરમાર્થે લખું છું કે અંબાલાલ શિષ્ય ઘણા વર્ષનો સમાગમ વાળો છે, અનુભવ વાળો છે. તે શિષ્ય પરખવા જેવું મારા ધારા પ્રમાણે રહ્યું નથી. આ પત્ર આમ તારીખ પછી આપી છે, પણ પહેલા એટલે તો પહેલો લખાયો હોય. એટલે અંબાલાને તમે જ્ઞાન આપજો, નહીં તમે કહેતો હું આલું કે પરખવા જેવો નથી.
એટલે પરખી ચૂક્યો સારું ઉત્તમ પાત્ર છે. તે શિષ્ય પરખવા જેવું મારા દ્વારા પ્રમાણે રહ્યું નથી, તો આપ સાહેબે તે શિષ્યને બીજ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી હશે, નહીં તો આપને યોગ્ય લાગે તે કરાવશો. અગર આપની આજ્ઞા હોય તો અંબાલાલ અત્રે આવવાના છે, અને આવ્યાથી મને સુવાણો હોય તો હું બીજ જ્ઞાનની પ્રાપ્તિ કરાવું. અંબાલાલ જ એક કરાવું. માટે આપની મરજી મુજબ લખશો. આટલું પરમાર્થે લખ્યું છે, તો આપને યોગ્ય ન લાગે તો માફ કરશો, હું માફી માંગુ છું. બીજું આત્મસાધ્ધિ શાસ્ત્રના અર્થ નહીં સમજે તેવા કોઈ હશે તો અંબાલાલભાઈ આવ્યાથી સુવર્ણ હશે તો સમજી છે જ. હે કૃપાનાથ, કૃપા છે તેવી રાખજો. આ સેવકને એક આપનો જ આધાર છે એ જ. લિખિતન છોરું મણીના પાયલાગણું વાંચશો. ભાઈ સૌભાગભાઈના શરીરે તાવ છે, તેમને તેમ છે. દિન 2 થયા બિલકુલ ખવાતું નથી, અને 2 વખત રૂપિયા 2-4 ભાર રાબ પીવાય છે. શક્તિ સાવ ઘટી ગઈ છે, ખાટલામાંથી નીચે ઉતરી શકતા નથી. એક માણસ બેઠા કરે ત્યારે થાય છે. અશક્તિને લીધે ઘણી વખત શ્રમ પહોંચી જાય છે. એ રીતે આપને જાણવા લખું છું. ભાઈ મનસુખભાઈને માલમ થાય, જે બેન જીજીબા સાથે ધોતીઓ એક તથા છત્રી એક મોકલી છે તે પહોંચ્યા છે. એ જ ત્રંબક, મણી, લહેરાબાઈ, મગન, ચબુબા વગેરે સર્વેના પુનઃ નમસ્કાર પરમ કૃપાળુ સાહેબને પ્રાપ્ત થાય એ જ. કૃપાળુદેવને સૌભાગ્યના ઘરનો માણસ સમજાતા ઘરો બચડે પોતાના હોય. મૂળ વાત, આ કળિયુગમાં આવા આત્માઓ મળવા દુર્લભ છે. એ કૃપાળુદેવ, સૌભાગભાઈ જેવા અને કોઈ 25 માણસો આ કાળમાં હતા, આવી ગયા, કામ કરી ગયા. પણ જે ચીલો તેમણે પાડ્યો છે એમાંથી થોડે રફતે પણ કોઈ જીવો પામશે. તેથી આ વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કરતા. એનું એક વિવરણ છે. હા છે. બસ 335 પાને બીજા ફકરાથી તો ઉપર વાંચ્યું હતું. હા. જળ ભાવ ને બાબત. હમ. કોઈ પણ વસ્તુને કોઈ પણ વસ્તુને ઓળખવા માટે સાધન ચતુષ્ટય કહેવાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચારથી વસ્તુ ઓળખાય છે. વસ્તુ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ઓળખાય છે. જો આત્મા ચેતન છે, પછી એનું ક્ષેત્ર કેટલું છે? અસંખ્યાત પ્રદેશ. પછી ભાવ શું? જ્ઞાન દર્શન. એનો આત્મા દ્રવ્ય નિત્ય છે, પેલી આરોત્તમ આવે છે. હા. ક્ષેત્ર સંખ્ય પ્રમાણ. ભાવથી, કાળથી રહે સર્વદા. એ દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવ જેમ આત્માના એમ દરેકના. એમાં છે નિત્ય બૃહદ આલોચનામાં ક્ષેત્ર અસંખ્ય પ્રમાણ. द्रव्य थकी जीव एक है. द्रव्य थकी जीव एक है. क्षेत्र असंख्य प्रमाण. અસંખ્ય प्रमाण. काल थकी रहे सर्वदा. કાળ એટલે કાયમ રહે છે. भावे दर्शन ज्ञान. ભાવ દર્શનનો મૂળ ગુણ છે. એમ દરેક વસ્તુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી જણાય.
દ્રવ્યથી અસંગપણું એટલે બીજા પરદ્રવ્યને પોતાના ન માને. બીજું, ક્ષેત્રથી અસંગપણું એટલે આકાશમાં હોય પણ તેને પોતાનું ક્ષેત્ર માનતો નથી. પોતાના અસંખ્યાત પ્રદેશોમાં જ આત્મા રહેલો છે, એ જ એનું ક્ષેત્ર છે. ત્રીજું, કાળથી અસંગપણું એટલે એક સમયે જે પોતાનું સ્વરૂપ છે તે ત્રિકાળ રહેવાનું છે. એનું મૂળ સ્વરૂપ તો કાયમ રહેવાનું. આત્મા મારા મૂળ સ્વરૂપે નાશ થતો જ નથી, પણ પર્યાયથી જુદા જુદા દેખાય. કુંથમાં જતો નાનો, હાથીમાં ગયો તો મોટો. એટલા ક્ષેત્ર, એટલા પ્રદેશો, પણ આત્મા તેનો તે દ્રવ્ય ક્ષેત્રકાર ભાવ દરેક પદાર્થને લાગુ પડે. અને જો ન લાગુ પદાર્થ જુદા જ ના મારે. એક જ પદાર્થ બીજો પદાર્થ એક સરખા ગુણ હોય તો જુદો કહેવાય છે. રીતે જુદો કહેવાય એક જ હોય તો. પણ એક હીરો એવો કયો છે, એના જેવો બીજો છે, પણ ક્ષેત્ર જુદું છે, ક્યાં બીજી છે, એટલો ફેર પડ્યો. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યથી ક્ષેત્રકાર ભાવથી જુદું પડે છે. એની એ હોય ભલે એક સરખા બે પદાર્થો હોય અને એક જ કારીગરના ઘડેલા, તો પણ ફેર ખરો. આવી મૂક્યું પેલો તેઓ મૂક્યું, એનું કંઈક બદલ પેલું કંઈક ફેર. આની ઉત્તર ઉપર કંઈક છે. એટલે પરમાણુ માત્ર સરખા છે, છતાં દ્રવ્ય ક્ષેત્ર ભાવથી અલગ પડે છે. એક ઈંટ ને બીજી ઈંટ વજનમાં સરખું છે, પણ એમાં રહેલો પરમાણુ તે પણ એક સરખા નથી. કોઈ જગ્યાએ કોંકરી કઈ ગોઠવી, કોંકરી કઈ ગોઠવાઈ ગઈ છે. આ બધી રીતે જોતા જગત પદાર્થ બધા ભિન્ન ભિન્ન છે, દ્રવ્ય ક્ષેત્ર ભાવથી જુદા પડે છે. જુદા ન પડે તો એક જ કહેવાય, પણ એક છે જ નહીં. દરેક પરમાણુ પરમાણુ જુદો છે. આમ એક સરખા છે પણ છતાં જુદા છે. બોલો. ચોથું, ભાવથી અસંગપણું એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ નિર્વિકલ્પ માત્ર જ્ઞાતા દ્રષ્ટ રહે છે. આત્મા કશામાં ભળતો નથી, મૂળ સ્વભાવ તો પોતાના સ્વરૂપમાં છે. ભાવે દર્શન જ્ઞાન. એમ સર્વ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી મુક્ત ભાવમાં મોક્ષ છે. એમ કૃપાળુદેવે હાથનોંધ 1:7 લખ્યું છે. જ્યારથી સમ્યક દર્શન થયું ત્યારથી જ એને મુક્ત દશા છે. સમ્યક દર્શન થયું ત્યારથી છૂટવા મળ્યો. છૂટ્યો જ કોને? કારણ માર્ગ મળી ગયો છે. હવે દિશા તરફ મોડું તો મળી ગયું છે, પછી છૂટ્યો જ કહેવાય. જ્યારથી સમ્યક દર્શન થયું ત્યારથી જ એને મુક્ત દશા છે. પછી બધી અવસ્થા ફરે છે. ચોથેથી માંડી મુક્ત દશા વર્તે છે. ચોથાથી મોડી મુક્ત દશા. ચોથું શું? હું શરીર નથી, આત્મા છું. પેલો ગૂંઠણો ભેર વધારે છે ને, મેળ નથી ખાતો. ચોથું શું? હું શરીર નથી, આત્મા છું. ભલે કઈક હજુ વ્રત નથી કર્યું, પણ આ શ્રદ્ધા મૂળ છે. પછી લોકો શું ગણે છે? બહારથી ગણે છે. પણ એક રાવગનો મીણો શ્રાવ ઘેર જન્મ્યો એટલે ચોથું શ્રાવક. હું શરીર નથી, આત્મા છું થયું. વતી વધુ લખાય કે જૈન છે, શ્રાવક લખાય, પણ શ્રાવક નથી. શ્રાવક તો ક્યારે કહેવાય? હું શરીર નથી, આત્મા છું. ભલે એને વ્રત નથી, પણ અવિરતી સમ્યક દ્રષ્ટિ છે. એક વ્રત નથી પાડતો,
રાત્રે ખાય છે, દાડે ખાય છે, પણ છતાં તે શ્રાવક છે. કેવો શ્રાવક? અવિરતી સમ્યક દ્રષ્ટિ. ચોથું ગુણસ્થાન, પહેલી શરૂઆત ત્યાં. એટલે સમ્યક દર્શન પછી જ ગુણસ્થાન શરૂ કરાય. આ તો પછી શાસ્ત્રે ઘેર જો એટલે ચોથું. અને એકાદ દાડો મહારાજે પથખણ આપ્યું, આજે તું રાતે ના ખાઈશ, એટલે દેશવેથી થઈ ગયું. અને બજારમાંથી કપડો લાવીને મહારાજે પહેરાય એટલે શરતી થઈ ગઈ. ઉતારી એ ઘડી પણ ન થયું, મોતે મોત થઈ ગયું. આખા ગુણઠાણો પણ અંતરંગ છે. લોકો બહારથી જુઓ છે, ગુંતાય છે. કૃપાદેવ બધા ગુંઠાણ ઓળંગીને ઉપર ગયા. દેશ વિરતી, સર્વિરતી અને આગળ બધા છોડીને આગળ ગયા છે. તે સાધુ પણ નહોતું ને આવી બહારની વાત જવાય દો. શરીર ઉપર લુગડું ઉપર શરીર તો હતું, શરીર ઉપર જાતું લુગડું જાતમાં ઉપર. લોકો ગુંજાય છે શેના? બાયદર્શી છે તેથી. આ ગુંઠાણ તો સમજવા માટે છે, પેલા જરા ઓછી બુદ્ધિના લોકોને માટે. તો લોકો એના વર્ગી પડ્યા. ગુંઠાણ ખોટો નથી, બરાબર છે, પણ બંને દ્રષ્ટિ વિચાર કરવો જોઈએ. એટલે આજે કૃપાદેવે લોકો અવિરતી ગણી નાખ્યા છે. અવિરતી. હજુ સાધુઓ કે છે, કેટલાક સાવ કહેતો અવિરત હતા, અવિરત હતા, ગસ્તી હતા, ગસ્તી. એ તો ગસ્તી ગસ્તી. તો તમે કઈ દશાઓ છો? જ્યારથી હું આત્મા છું ભાવ થઈ ગયો, સાથે સાથો ભલે દેખાય નહીં, ત્યાંથી તે સંકિર્તિ છે, અવિરતિ છે. અવિરતિ પણ સમ્યક દ્રષ્ટિ, અને બાહ્યથી વિરતિ પણ. કૃપાદે પ્રશ્ન પૂછ્યો છે, કોણ ભાગશાળી? અવિરતિ સમ્યક દ્રષ્ટિ કે વિરતિ? વિરતિ નહીં, લુગડો જ પહેરો અંદર કઈ. ખરેખર વિરતિ ના કહેવાય ને, પણ તો પેલી સરખામણી કમ્પેરિઝન કરવા માટે શબ્દ વાપરે. એટલે સમ્યક દર્શન સિવાય વિરતિ નથી, ચોથું નથી, પાંચમું, છઠ્ઠું ને આપણે કઈ નથી. જ્યારથી સમ્યક દર્શન થયું ત્યારથી જ એને મુક્ત દશા છે. પછી બધી અવસ્થા ફરે છે. ચોથેથી માંડી મુક્ત દશા વર્તે છે. મિથ્યાત્વથી મુકાય તેટલો એ મુક્ત થયો, ચારિત્ર મોહથી મુકાય એ પણ મુક્ત થયો, જ્ઞાન આવરણથી મુકાય એ પણ મુક્ત થયો, યોગથી મુકાય ત્યારે સંપૂર્ણ મુક્ત થયો. યોગથી મુકાય એટલે છેલ્લું દે છૂટી દીધું. જ્ઞાનાવણીય, દષ્ટાણીય, મોહની અંતરાય તે કર્મો છૂટ્યો એટલે છૂટ્યો, અને દેહ ગયો એટલે બિલકુલ છૂટ્યો. જેને પોતાનું સ્વરૂપ યથાર્થ સમજાયું છે તેને બીજાની સાથે કામ નથી. તેથી એ બોલે તોય મૌન છે. જમ સંમતિ પાસહ તમ મોણંતી પાસહ. એ બોલે તો બોલતા નથી. આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન તો મુનિ પણ, અને આત્મજ્ઞાન નથી તો મુનિ નથી. મુખ મૌન રહ્યો પણ તોય મૌન નહીં, અને આત્મજ્ઞાની બોલે તોય મૌન. આત્માની ખાય તોય નથી ખાતા, પરણે થતા નથી પરણ્યા, બોલે છતાં નથી બોલતા. આત્મજ્ઞાનીની વાત જુદી છે. જમ સંમતિ પાસહ તમ મોણંતી પાસહ. જેને આત્મજ્ઞાન પાસે છે તેને મૌનપણું પણ પાસે છે.
એ મૌન દશા કહી તેમાં ખરી રીતે તો જ્ઞાન દશા છે. મૂળ ધાતુ મૂન એટલે જાણવું, તે પરથી મૌન થયું છે. મૂન એટલે જાણવું, એ શબ્દ આપણે વાપરીએ છીએ આરોતનામ હવાને. એટલે કે મુનિએ એ દતું મુનિ એટલે જાણવું. પછી એનો અર્થ મૌન કર્યો. મૌનનો અર્થ શું કરેલો? કોઈ ના બોલવું. પણ મૌનનો મૂળ અર્થ શું છે? જાણવું. યશોવીજીએ જ્ઞાનસારમાં મૌન અષ્ટક લખ્યું છે, ત્યાં મૌનનો અર્થ જાણવું જ કર્યો છે. એ શાસ્ત્રીય અર્થ છે. સાધારણ તો ન બોલવું તે મૌન છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું એમ કહ્યું છે. જેને આત્મજ્ઞાન છે તે મુનિ છે, જ્ઞાની છે, તે સાચા ગુરુ હોય. તે પુરુષને પ્રતિબંધ રાગ કઈ નથી. બધા સંઘની વચ્ચે રહેવા છતાં અસંગ છે. અસંગ છે. એને કઈ વળગ્યું નથી. કોને વળગ્યું છે? મોહ છે તેને. મોહ નથી, વચ્ચે બેઠો હોય તેને અડ્યું નથી. અને જેને મોહ છે દૂર બેઠો હોય તો અડ્યું છે. છોકરો પરદેશ રહેતો હોય પણ અહીંયા આગળ બાપા કે કાકા કે ખેતર પ્રત્યેનો મોહ છે. અહીં થાય કે તોંદા છે. પેલો પાડોશી કશું નહીં, કારણ કે એને મારું છે નહીં. કોઈ કઈ રહેતો હોય ને બહાર ગયો હોય, અહીંયા આગળ ઘેર ખાતર પડે, પાડોશી કશું ના લાગે. પેલા ફોન ઘટે તો 1000-2000 માઇલ ઉપર થથરી જાય કે પેલે પોતાનું માન્યું, પેલે પોતાનું નથી માન્યું. હજુ જોયું નથી કે ખાતર શું પણ શું લઈ ગયો. જ્યાં પોતે પોતાનું માન્યું કે મોહ થયો ત્યાં દુઃખ છે. એ પેલા શું કશું જ નહીં. મારું માન્યું એ દુઃખ છે. અને દુઃખ સાથી તારું નથી તે માન્યું છે. નહીં તો વાંધો નહીં, તારું તું માન. મેરો કાતમ તામમત દુઃખીનો ઓર સબે પીન. તારું મત તારી વસ્તુ તારી માન, તો મારી વસ્તુ તારી પોતાની માને. ચોર, પ્રગટ ચોર, મુદ્દા માર હાથે પકડાયેલો છો. શરીર તું નથી, તું તારી કે છે તે મુદ્દા માર હાથે તું પકડાયો છે એવો ચોર તું. મોહ છે તે મોહ નથી તો કશું. ગાડીમાં જતા હોય ને કોકનું કંઈક નુકસાન થાય અથવા મરી જાય, બીજા તા ગૌ ભરે. પણ જેનો હોય એને બધી પછી સગવડ કરવી પડે. ચાલો પોલીસ બનાવો અથવા તો ફરિયાદ કરો, વાહન લાવો, લઈ જાઓ, બીજા જોયા. જેને મારું માન્યું છે તેને દુઃખ છે. મોહ એ દુઃખ છે. ભલે વચ્ચે બેઠો હોય તો કશું જ નથી. કૃપાદેવ એ જ રીતે સંસારમાં હતા પણ મોહ નહોતો. શરૂ ચોટે. અને જેને પોતાનું માન્યું એને તજ લાગે. બધા સંઘની વચ્ચે રહેવા છતાં અસંગ છે. તે પુરુષ નિર્વિકલ્પ થાય છે, મુક્ત થાય છે. આ બધી વાતો કરવાની નથી. જાગી ગયો ત્યારથી જુદી દશા છે. મિથ્યાત્વ દશા અને સમ્યક દશામાં આપ જમીનનો ફેર છે. અહમભાવ મમત્વભાવ ગયે સમ્યકત્વ થાય. વિરલા જીવો સમ્યક દર્શન પામે છે. વિરલા જેવો સમ્યક દર્શન પામે. વિરલા બધા નહીં પામે. જેમ તેમ વાત નથી. અનાદિકાળનો લાગેલો કાટ અનાદિનો જો એકદમ તો પડખું જુદું પડી જાય, કવડું જુદું પડી જાય. અનાદિનો તોથી તૂટે. બીજ ઉપર લેપ નાખ્યો હોય તે તોથી કવડું જુદું પડે, પણ એની ભેગો મૂર્તિ થતી તૂટે. અનાદિનો કાટ.
એટલે કાઢવા માટે પ્રબળ પુરુષાર્થ હોય છે. તેઓ નહીં ચાલે. એકાદ દાડે માળા ફેરવી કાઢ જાય, એકાદ દાડો કઈ 200 રૂપિયા મંદિર કાઢ જાય, એકાદ દાડે ટીનો ઠોકર માર જાય. એની પાછળ તો પ્રબળ પુરુષાર્થ, તો પ્રભુ કે ઘસી નાખવું, ઘસી નાખવું. બહુ કાઠ હોય ને ત્યારે શું કરવું પડે? વાસણને ઘટાવવું પડે અને પછી ચોટલી લઈને ઘસવું પડે, નહીં તો નર્યું ઈટ લઈને ઘસવું પડે. એમને એમ ના જાય. એમ અનાદિકાળનો આ કાઠ કાઢવા માટે પ્રબળ પુરુષાર્થ હોય છે. નહીં ચાલે. જોમી ગયેલો જડિયો તમારી ખરપાઈ નહીં નીકળે, કોદાળીએ નહીં નીકળે, અડથી નહીં નીકળે, ટ્રેક્ટરથી નહીં નીકળે, તો બુલડોઝર શું કે છે? બુલડોઝર. પ્રબળ પુરુષાર્થ છે. અનાદિનો ચાપી ગયેલો મોટો કોટ તોડવો હોય તે ફટાકડે તૂટે, તોપ વરગાડવી પડે. હું રોજ મંદિર જઉં છું, પણ કર્યું શું? જે કરવો જોઈતો પુરુષાર્થ કઈ કરતો નથી. થોડો ઘણો કરતા આટામણમાં જતો રહે છે. આટામણમાં રોજ વધતું હોય, એને ઘટાડવું હોય તો પેલી વધતી રાશ એના તો ઘટાડવાની રાશ વધારે જોઈએ. તે તો વધ્યા કરે ને આપણે કાપ્યા કરે, પણ કાપ્યો ઓછું વધે બધું. તો શું કરવું પડે? વધે છે એના કરતા કાપવાનું વધારે કરવું પડે. અનાદિથી આ સંસાર કેમ ટળતો નથી? આ જીવ મોહ મૂકતો નથી. સંસાર વળગ્યો નથી, તું વળગ્યો છે. શું કરીએ? મારે માથે ખેતર પડ્યું. શું કરીએ? મારે વેપાર માથે પડ્યો. વેપાર તારે કોણે તાર માથે નાખ્યો? તે તારી મારે અપનાવ્યો છે. મૂળ વાત મોહ દશા એના પર નુકસાન. અને એ દશાવવા માટે સત્પુરુષનો સંગ, સત્સંગ, સારો આચરણ, સારા ભાવ, સારું ક્ષેત્ર બધાની જરૂર છે. કારણ કે એક બાજુ કે બીજી બાજુ ના ચાલે. ખેતરમાં પાકને આપણે વધારે વિકસાવવો હોય તો એકલી રોપણી ના ચાલે. ખાતર નાખવું પડશે, પાણી પાવું પડશે, જનાવરે વાંકવા પડશે. બધું કર્યું, ખાતર નાખ્યું, પણ જનાવર રેડી કર્યું. જનાવરમાં ક્યાં ખાતર પાણી નાખ્યું. ચારે બાજુથી કોતરવા માંડો ત્યારે નિકાલ આવશે. થોડું તો આઠણ વ સાધન બાર અનંત કયો ક્યારે નહીં કરેલું, કરેલું પણ થોડું પછી બોલી ગયું. આ કાળમાં આપણને જે સમય મળ્યો છે એની પાછળ ખાઈ ખમુચીને મળવું પડે. આદું ખાઈ આદું કોણ કે વિરલા જીવો સમ્યક દર્શન પામે છે. જે મહાપુરુષને વ્યવહારની દ્રષ્ટિ ઉઠી તેને પછી આત્મા જન્મ્યો મર્યો એવો લક્ષ ન રહે. કોઈ કાળે આત્મા દેહધારી નથી. ત્રણેય કાળને વિશે દેહધારીપણું નથી. જ્યારે મોહ રહિત થાય ત્યારે એને અનંત ભાવ દેખાય, પણ તેમાં મારાપણું ન થાય. અખંડ સ્વરૂપ પોતાનું છે. આત્મા જન્મે નહીં અને મરે નહીં, અવિનાશી આત્મા છે. એવી દ્રષ્ટિ જેને થઈ તેને ત્રણેય કાળને વિશે દેહ આદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગ દશા થાય. પછી દેહની શી સગાઈ છે એમ થાય. કેવળને તો કેટલાય ભાવ દેખાય, પણ એ બધું એમને ભિન્ન પાસે છે, તેથી મોહ થતો નથી.
કુપાઉદોને સૌભાગભાઈએ પત્ર લખ્યો હતો કે અઠવાડિયા પછી મારો દેહ છૂટી જશે. ઉત્તરમાં કુપાઉદો લખે છે કે એવા વિકલ્પમાં પડવા જેવું નથી. ક્યાં વાત. ત્રણેય કાળને વિશે આ દેહ આદિથી સંબંધ નહોતો, તેને પછી મરણનો ભય શાનો હોય? જ્ઞાની તો વારંવાર એ જ કહે છે કે જેવું પોતાનું સ્વરૂપ છે તેવું ટકાવી રાખો. એ જીવ ભૂલી જાય છે. આત્મા દેહ નથી, સ્ત્રી પુરુષ બ્રાહ્મણ વાણીઓ કંઈ નથી. એ ભાવો છોડી નિજ વિચારમાં એટલે પોતાના આત્મવિચારમાં રહેવા યોગ્ય છે. બીજામાં દ્રષ્ટિ દે ત્યાં મારું તારું રાગ દ્વેષ આત્મવિચાર થાય ત્યાં નિર્વિકલ્પતા છે. અંદર બહારથી જ કેટલો વર્ગણ તો ભૂતળો બધો બહુ વર્ગિત પણ છે કે બહાર કોઈ વિકલ્પ કરવા જેવો નથી. હજુ જગતનો મોહ છૂટતો નથી, જગતનું માતમ ઘટતું નથી. ભગવાનને એક વતન કરતા લોકોના વતન વધારે માતમ મળે છે. ભગવાન પ્રત્યેનો પ્રેમ જેવો જોઈએ તેવો તેવો જ્ઞાતિ પ્રત્યેનો છે. એથી વધુ પ્રેમ જગતના પદાર્થો પ્રત્યે છે. બધેથી વાળી જોડી બંધ કરી આ પ્રેમ નામ પર પ્રેમ પ્રવાહ બળે પ્રભુ છે. રસ્તા નથી પડ્યું, દિલ્હી દૂર છે હજુ. આમાં ખેતી ભક્તિ કરી પણ હજુ પામ્યા નથી. કેમ? સાથે માર્ગે કર્યું નથી, એવડું જ કર્યું છે હજુ. અને કરતા ઢીલું ઢીલું કર્યું છે. એમ કઈ ચાલે? બરાબર કરવું પડે કામ. એક જ લક્ષ્યમાં બીજો નથી જ તો વચ્ચે પાછો બીજો લફડો કરવા જાય તો રહી જાય. એક કઈક વાત સાંભળી હતી કોકે. એક કથાકાર ગોમડીઓ વાત કરતો હતો. ભોય હતો તે એક જણને બહાર રહેતો હતો, કન્યા મળતી નહોતી. વળી એનું લગ્નનું ઠેકાણું પડ્યું એટલે દેશમાં આવતો હતો. ત્યાં પછી રસ્તામાં પાછા બીજા મિત્રો તો રહેવા ગયો. ભાઈ લગ્નની તારીખ આમાં નક્કી છે. પછી પાછો અહીં આવ્યા પછી પરણવાની તારીખ આવ્યા તો હજી પેલો ઘેર આવ્યો નહીં. પેલા તો લગ્નની બધી તૈયારી કરેલી, એકના બદલે બીજો પરણાઈ દીધો. કારણ તો બધી તૈયારી થઈ. પેલો આવ્યો કે સાહેબ કોને પરણીશ કે સાહેબ? એ તો પેલો ભોય હતો જ બોલતો કે પણ તારી માને એવા શબ્દો પણ વાપર્યા હતા. એ તો ભોય હતો વ્યાખ્યાનકાર. એટલે હવે તેમ અવસર બી કયો તે બીજામાં તો લફડે ક્યારે કરીશ? મુખ્ય કામ મૂકીને બીજામાં લફડો આ ચા પીતા જાવ ને તો બધી ગાડી જતી રહે. આપણે એમ જ થયું છે. બીજા લફડા વળગી ગયા ને પેલું મૂળ રહી ગયું, ગાડી જતી રહે. અહીં ચાપ્યા બે પાછો સાધન બાર અનંત કેવો તદપી એક હાથ દૂરો કર્યો. પ્રશ્ન: સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે એટલે શું? 336મું પાનું. 336મું પાનું પાછા. 36. પ્રશ્ન: સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે એટલે શું? પૂજ્ય શ્રી કહે, અન્ય ભાવ એટલે વિભાવ ભાવથી આત્મા રહિત છે. વિભાવ બે પ્રકારનો છે. એક જળનો સ્વભાવ રૂપ રસ ગંધ સ્પર્શ છે, તે વિભાવ ભાવ છે. જળનો સ્વભાવ રૂપ રસ ગંધ સ્પર્શ છે એ વિભાવ ભાવ છે. બીજા જે રાગ દ્વેષ છે તે પણ વિભાવ છે. પરને પોતાનું માને, સ્વભાવને મૂકીને બીજું કરે એ ભૂલ છે. સ્વભાવ એ આત્માનું સ્વરૂપ છે. પ્રશ્ન: બીજા દ્રવ્યથી અસંગપણું એટલે શું?
પૂજ્યશ્રી કે આત્મા સિવાય બધા જે જળ પદાર્થો છે તે બધાથી અસંગપણું, અન્યના આત્માથી પણ અસંગપણું. પ્રશ્ન. તે સંસારીનો સંગ નહીં, પણ આખા સંસારનો સંગ. તેને ન ગમે સંસારનો સંસાર સંગ નહીં. સંસાર તો માણસ જ થયો. સંસાર એટલે ખેતર બાર બધું. કોઈનો સંગ નહીં, પણ ખેતર તો હાથવું છું. કોઈનો સંગ નહીં, પણ પૈસા હાથવું છું. બધો સંસાર છે. કોઈની જોડે બોલતો નથી, પણ બે હાથે બોલું છું. આ જગતના સર્વ પદાર્થો સંસાર છે. અસંગપણું થયા વગર છૂટકો નથી. જરીક રહ્યું ને તે જોમી દેશે ફરી, એને મૂળમાંથી કાઢો. પ્રશ્ન. ક્ષેત્રથી અને કાળથી અસંગપણું એટલે શું? પૂજ્યશ્રી કહે, હું આકાશમાં રહું છું, ઘરમાં રહું છું, દેહમાં રહું છું, એ ભાવ ન થાય તે ક્ષેત્રથી અસંગપણું છે. હું મારા સ્વરૂપમાં છું. આત્મા અસંખ્ય પ્રદેશી છે, તે આત્માનું ક્ષેત્ર આત્મા જ છે. કાળથી અસંગપણું ક્ષેત્ર અસંખ્ય પ્રમાણ, અસંખ્ય પ્રદેશાત્મક, એ મારું ક્ષેત્ર છે. આત્મા હું આત્માનું ક્ષેત્ર આત્મામાં જ છે. આત્મા અસંખ્ય પ્રદેશ છે, તે આત્માનું ક્ષેત્ર આત્મામાં જ છે. કાળથી અસંગપણું એટલે પર્યાય અવસ્થા થાય છે, તેથી અસંગપણું. અસંગ અને અપ્રતિબદ્ધ એ આત્માનું સ્વરૂપ છે, બીજું થાય છે તે પોતાનું સ્વરૂપ નથી. અસંગ અને અપ્રતિમાન, કોઈનો સંગ નહીં ને કોઈની સાથે ચોંટાવું નહીં, અલગ રહેવું. પ્રશ્ન. અટળ અનુભવ સ્વરૂપ એટલે શું? પૂજ્યશ્રી કહે, અટળ એટલે બધાને બાદ કરતા કરતા જે રહે તે, અથવા અટળ એટલે જે ટળે નહીં તે. અટળ નહીં તે, એમ બધા બાદ કરતા કરતા કોણ રે? આત્મા. ક્રોધ ગયો, માન ગયો, માયા ગઈ, ઘર ગયું, ખેતર ગયા, કોણ રહ્યો? આત્મા. અટળ અબાધ્ય. બધું મુકાય, પણ જે ન મુકાય તે. પંડિતો વર્ષો સુધી સમજાવે એ વાત પ્રભુશ્રી વાક્યમાં સમજાવતા. કેવો પ્રેક્ટિકલ પાઠ. જપ આત્માને દરવાજા પર મૂકીને મુકાશે. પંડિતોને સમજાવી શકે કે આત્મા પોતે પણ અબાધ્ય છે, પોતે પોતાને સીધે વાત કરી શકે. શાસ્ત્રોના ગોથો ખાય એના કરતા પ્રભુશ્રી પ્રેક્ટિકલ પાઠ આપતા. આ વાત અમે ઠેર ઠેર કહીએ છીએ, બધું લોકો અમને કહે છું પ્રેક્ટિકલ પાઠ. આપણને સમજાય તેવા પ્રાયોગિક વાત કરતા. બીજા તો શું કે પાછળ જ કરે. પ્રભુશ્રી પાછળ નતા કરતા, કરતા હતા, કરી બતાવતા હતા, પ્રયોગ કરી આપતા હતા. પ્રભુશ્રીજી કહેતા કે આત્માને મૂકીને અહીં આવો તો અવાશે. આ વાત અહીંયા આત્મા ન મુકાય. જ્યારથી પોતાનું સ્વરૂપ ભિન્ન ભાસ્યું ત્યારથી સમ્યક દર્શન છે. સમ્યક દર્શનનું સ્વરૂપ સમજાવવા માટે જ્ઞાનીઓએ ઘણું સમજાવ્યું છે. ભૂલ થઈ તે થઈ, પણ હવે ન થવા દે. નિશ્ચયથી આત્મા સમ્યક દર્શનનું સ્વરૂપ સમજાવવા માટે જ્ઞાનીઓએ ઘણું સમજાવ્યું છે. ભૂલ થઈ તે થઈ, પણ હવે ન થવા દે. નિશ્ચયથી આત્મા શુદ્ધ જ છે. કલ્પનાથી જીવ માને છે કે હું જન્મ્યો, હું મોવો, પણ આત્મા કદી જન્મતોય નથી અને મરતોય નથી. જીવનું ખરું સ્વરૂપ અસંગપણું છે. કોણ છે? દેહનો. આત્મા જન્મ્યો ને દેહ જન્મ્યો. મર્યો તો
આત્માને દેહ મળ્યો, આત્મા તો જરા મળ્યો ના, ગમે ત્યાં સ્થિતિમાં પણ તે મૂળ સત્યનો તે જ છે. કાગડામાં જાય કે કૂતરામાં જાય, પણ આત્મા પરમાત્મા છે. નહીં તો જીવ મૂળ સ્વરૂપે પરમાત્મા ન હોય તો પરમાત્મા થઈ શકે નહીં. બાજરીના અંદર વિધાંડ બાજરીનું છે, ગમે ત્યારે પણ એની બાજરી થશે, એનાથી ઘઉં નહીં થાય. એનું મૂળ સ્વરૂપ પરમાત્મા છે, પરમાત્મા થશે. પછી પ્રયત્ન કરો તો થાય. સરજીવ છે, સિદ્ધ સમજે તે થાય. પણ આત્મા જળ નહીં થાય. મુક્ત થાય તો જળ ના થાય, આત્મા તો પરમાત્મા થાય. બી વિકસીને ઝાડ થાય, આત્મા વિકસીને પરમાત્મા થાય. પણ અંદર બી છે, તેથી બીમાં શું છે? આખું ઝાડ રહેલું છે. એમ આત્મામાં પરમાત્મા સ્વરૂપ રહેલું છે. પ્રગટવા માટે નિમિત્ત જોઈએ અને પુરુષાર્થ પણ જોઈએ. પ્રગટવા માટે બાજરીને પાણી જોઈએ, પછી ખાતર જોઈએ, હવામાન જોઈએ પાછો તેવો. નહીં તો બધું મળે પણ જેવું હવામાન જ ન મળે. ખેતરમાં ચીર બિલાડો નામની વનસ્પતિ ઉગે છે. ચોમાસામાં ગમે તેટલો વરસાદ પણ ના ઉગે, કદી ના ઉગે, ઉગતી જ નથી જોઈએ. અને જો શિયાળો આવ્યો અને કુવાનું પાણી ફરી ઉગે છે, એને મળતું મળી જવું જોઈએ સામગ્રી. એમ આ જીવ તો પરમાત્મા છે, પણ એને યોગ્ય સામગ્રી મળે તો. કૃપાળુ કહો, યોગ્ય સામગ્રી નહીં મળવાથી અટક્યા છે. તો આપણે શું કહ્યું? એની મેળે મળશે નહીં, મેળવવી પડશે. મળવાથી એ તો કેવું પડ્યું, પણ મેળવવાથી એની મેળે થશે નહીં. જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ. ભૌતિક ત્યાદી નામ લઈ છેદો નહીં આત્મા. મારો મોક્ષ થવાનો છે, થઈ ગયો થાય. હું પાસ થવાનો થઈશ, નિશાન રીતે ટ્રાય ગયો તો પાસ થવાનો જ નથી. પુરુષાર્થ પણ એમ કેમ થાય? પૂછવા વગર ના થાય. કોઈ નાનામાં નાની ક્રિયા પણ સફળ કર્યા વગર નથી બનતું. એની મેળે થાય. એની મેળે તો કોઈ પદાર્થ, આજુબાજુની બધી સામગ્રી મળે ત્યારે બને છે. અનેક સામગ્રી એક જાતની અનેક જાતની છે. પણ સમવાય કારણો કયો છે? એના પેટા ભાગમાં અસંખ્યાત કારણો હોય છે. બાજરી ઉગવાને માટે એક તો બાજરી સડી ન હોવી જોઈએ. બાજરી ઉગવાની ઋતુ હોવી જોઈએ. બાજરી ઉગેવું ક્ષેત્ર ને તો પથ્થર પર ક્યાંથી ઉગે? બાજરી ઉગવાને માટે પાણી જરૂર છે, હવાની જરૂર છે. એમ પોત નહીં, પણ અનેક સમવાય કારણો મળે ત્યાં ભેગું થાય છે. માં ખેતર બહુ પાકી બાજરી, કેમ? ખાતર બહુ નાખ્યું હતું. ખાતરને પાણી હતું જોડે, ઋતુ હતી જોડે, અનુકૂળ વરસાદ હતો જોડે. એમ અનેક કારણો ભેગો થાય ત્યાં કાર્ય બને છે. હવે એ કારણો મળે, મેળવવા માટે પ્રયત્ન આપણે કરવો પડે. ઋતુ તો જાણી, પણ બાજરી વાવી પણ ખાતર નાખ્યું તો, એને માવજત ન કરી તો. જોઈ છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ. ભૌતિક ત્યાદી નામ છે. બાજરી પાક તો પાકી રહી, પાકવાની જ નથી. કૃપાદે જવાબ આપ્યો, ભૌતિક પેલો ક્યારે પાકે? પુરુષાર્થ કરે ત્યારે. નદીમાં તરતો હોય, અનાથ ના લાવે તો ટોચારો જતો રહે. પુરુષાર્થની જરૂર છે. તરી રહ્યો તું. હવે ક્યારે તરશે? મળતું થશે તાર તરશે. જીવતો તો અંદર ડૂબે અને પછી મળતું થાય ઉપર આવે.
એટલે આત્મા તર્યો નથી તો મળતું થયું. આત્મા તરવા માટે પુરુષાર્થ કરવો પડશે. આજે લોકોને પુરુષાર્થ કરવો અઘરો લાગે. અઘરો છે જ નહીં. અહીં મૂકવાનો ભેગું કરો પુરુષાર્થ જ નથી. મૂકવાનો પુરુષાર્થ અઘરો પડે છે. બીડી પીવાનો પુરુષાર્થ નથી લાગતો, છોડવાનો લાગે. ચા પીવાનો અઘરો થઈને ચા છોડવાનો અઘરો લાગે છે. મોક્ષ એટલે મૂકી દેવાનું. લે સૌ ભેગું કરવું પડે. કેટલી માથા ભાન તો મળે બોલે છે એવું ભાન થવું જોઈએ. અસંખ્ય એટલે પરમાત્મા છે. બધું ભાન જ નથી. જીવને વૈરાગ હોય અને બધું સપના જેવું લાગે. સપના જેટલું જુઠ્ઠું ક્યારે લાગે? સ્વપ્નમાં નહીં, સપનું ગયા પછી. આ તો સપનું જતું જ નથી. જૂઠું ક્યાંથી લાગે? મને સપનું આવે, ભાગ્ય કોઈ દાડો સપનું ના આવતું હોય, પણ પાછું મનમાં મારા દીધા થઈ કોકને થતી હશે કે સારું આ બધું દેખાય સાચું નહીં. આ દેખાય છે ને મારે કોણ? આ સપનું જ નહીં હોય. સપનામાં આવો વિચાર આવ પાછા તો કોઈને પૂછવું આ હાથું તો તમને દેખાતું નહીં, પણ સાક્ષી મને એવું મળે. સપનું જૂઠું થયું આપણે વાપરેલું ને એટલે સપના પાછા વિચાર મને આવે તો સારું દેખાય છે ને. ભરવાતો નહીં હો. કોઈ પૂછું ભાઈ કે તમે દેખો છો એ છે? સપના પૂછે તે બધા. સપનું ક્યારે જાય જાગ્રત થાય ત્યારે જાય જૂઠું હતું, ખોટું હતું, કલ્પિત હતું. આ સપના સંસાર એને સપના જેવો માન્યો નથી, સાચો માન્યો છે. એટલે રડે છે, કૂટે છે, ખાય છે, ભમે છે, ભેગું કરે છે, સાચું જ માને છે. આ બૈરી મારી સાચી, આ રોટલી સાચી, તાર રોટલી જૂઠી, તાર બધું જૂઠું છે. ગઈકાલે તો એવા મેરી થપના ચિત્ર સારી ન્યારી, પ્રસંગ ન્યારો, શેદ ન્યારી, ચાદર બી ન્યારી, યો જૂઠી મેરી થપના, અતિત અવસ્થા સેન, નિદ્રામાઈ કૌપેન, વિદ્યમાન પરક, તામે મત થપના. સપના એટલે સ્વપ્ન. શ્વાસ સે સુપરંદો, નિદ્રા કે અલગ બુझे, સુદે સબ અંગ લખી, આત્મ દર્પણના. આત્માના દર્પણમાં બધું ભાગ છે. સાચું હોય તો સાચું, ખોટું ખોટું દેખાતું. આત્માનું ગાઢ થયો નથી. શું કરે? જીવને વૈરાગ હોય અને બધું સપના જેવું લાગે ત્યારે સમજાય એવું છે. એ સમજવા માટે જ ભક્તિ, શાસ્ત્રો વગેરે સાધનો કયા છે. ત્યાગ વિરાગ ને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિર્વાણ. ત્યાગ વૈરાગની જરૂર છે. તે ત્યાગ એટલે બાહ્ય ત્યાગ નહીં, સાચો સંયમ. 5 ઇન્દ્રિયો પર કાબુ, વિષય જીતવાના, કશાય મૂકવાના. એ નમ સન્યાસ, એ નમ સાધુ. છોડ્યું એને કહેવાય. બાકી વેશ પલટ્યો છોડ્યું કહેવાય. મન ન રંગાય, જોગી કપડા રંગાયા. લુગડું રંગ્યું પણ મન રંગાવ્યું નથી. મન રંગાય જોગી કપડા. અંદરથી થવું જોઈશે. બહારનું ખોટું નથી એકાંતે, પણ અંદરથી ફેરવા માટે બહારનું છે. બાકી બહારનું ફેર અંદરના ફેરવે કશું જ નથી. અને અંદરનું ફરે, બહાર ફેર જરૂર નથી, પણ ફરી જ જાય.
અંદરનું ફરે એનું બહારનું ફરી જ જાય, પછી કોણ થાય ઉભો રે બળતરામો? ત્યાગ વિરાગ ને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. ત્યાગ વિરાગ ને જ્ઞાન ન થાય. ભલે પુસ્તકો વાંચે, મોટા મકાનો પાછા વધે, જોણવાર કરે, પણ ત્યાગ વિરાગ નથી, જ્ઞાન નથી. રોજ મંદિરમાં જઈએ, તિલક કરીએ, માળા ફેરવીએ, પણ ત્યાગ વિરાગ નથી. તો કોની આવું માળા ફેરવતું? આ તો બહુડી બે ચૂકી, હું શરીર છે માને છે અને આત્મા છૂટી વાત કરતો નથી, તો ઉપવાસ કરે, કોની સારું કરે? આત્મા તો છે નહીં. છપ્પન ઢોંગ છે એ કાચો ને ભગવાને કે વેચી ખાય એવો છે. લોક ચણ ભગત, લોકોને ઠગવા માટે. બહુ સારા માણસ છે, સારા માણસ છે, વાણિયા છે, જૈન છે, ભક્તિભાવ વાળા છે, પણ અંદર કેવા છે? માળા ફેરવતો પણ ભાવ ના સૌ શાંતિ. ભગવાન મને છોકરો આપજો, માળા ફેરે. મને મુક્તિ આપજો નહીં, બંધન આપજો. તમે બંધન માગો છો અને હું માળા નહીં ફેરતો, બંધન માગો છો. મારે તો છોકરો પડ્યાજો, બહુ બંગલા હોવા જો. જે બંધન માગ્યો તો મુક્તિ માગી. ત્યાગ વિરાના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નહીં, પણ ત્યાગ વિરાગ અટકી ગયો, આગળ વધતો નથી. આગળ કેવું વધવાનું છે? આ બધું મૂકીને પાછું વાળી જવાનું નહીં. આ તો પાછો વેચબંધી, પાછો સંસાર એનો એ ઘર મૂકીને જંગલમાં ગયો, ત્યાં પાછો આશ્રમ કર્યો, ત્યાં ગાયો રાખી, ત્યાં નોકર રાખ્યા, ખેતી કરી. તો ઘેર ખેતી નથી, ફક્ત લુગડું કરું, ભગવું પહેર્યું. આજે સાધુનો વેચ લઈને વ્યવહારનું કામ કરે છે, આશ્રમ વધે છે અને ભગવાન લુગડો પહેરે છે, પછી તો ખેતી કરે છે, દવા આપે છે, લોકોને જોત જુએ છે, અને બંદૂક રાખે, ચોર આવે તો મારવો છે. પછી કોટે પડગી છે ઘણા. તારે શું કામ ભેગું કરવું? તો પણ તારે બંદૂક રાખવી પડે. ડોળ છે. આત્મા તો જેને લક્ષ્મી હોય એને આ બધું ગમે નહીં. એક નાનું શીખું ઘર જ ગપો, આ મોટું કેવું ભેગું કર્યું? ઘેર થોડુંક હતું, અહીં ઘેર વધ્યું. કોઈ વિરલા પામે છે, સમ્યક દર્શન વિરલા પામે. આજે આપણે છેતરા જઈએ એવા બધા ચિત્રો દેખાય છે. દવા કરું, દવા તો કરશે ડાક્ટર, તું તે સાધનો દવા ના કરી તો વેચ બની નાખ. લોકોને છેતરે છે. હવે પરમાત કરી લોકોને જમણતા છે તો જમશે, તરત ભેગું કરવું પડે. પોતાનું નામ રાખવું છે. આ સંસારનું આવું અનિત્ય પદાર્થો પ્રત્યેનો અતિશય પ્રેમ છે. પેલા ઘરો તો ઘર જેટલો પ્રેમ છે, આને વધારે છે. ક્યાંક ક્યાંક લોકો છેતરાય થાય છે. આત્માનું કરું તો ગામડા છુકા લેવો પડે છે. આત્માનું કરવું હોય તો દવાખાનો તમારે શું કરવો છે? દવાખાનો ગણાય છે. આત્માનું કર તો રેડિયો કાતો લેવો છે, મીરો ઘણી છે. બધા મેચરમાં તો આ બધું દાખા નંબર કરે છે. લોકો જાણ કે ભગત છે. વૃત્તિ આત્મામાં નથી, ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિર્માણ.
એક લક્ષ્ય આત્માનું જોઈએ. સુખધામ અનંત સુસંગ